જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, કાલે આપણે બીજા અધ્યાયના 72મા શ્લોકમાં એમની પુષ્પિકાની સાથે આપણે પૂર્ણ કર્યું. બીજું મને એવું લાગ્યું હતું કે પહેલા અધ્યાય વખતે જે આપણે પુષ્પિકા આપી હતી એમાં દરેક શબ્દોની સમજણ આપી હતી. માત્ર પ્રથમ અધ્યાયની જગ્યાએ દ્વિતીય અધ્યાય, બીજો અધ્યાય પૂર્ણ થાય છે. માત્ર એટલો જ ફેરફાર હોવાને કારણે મેં આખી પુષ્પિકાનો વિડીયો અત્યારે નથી બનાવ્યો એમ. બીજું, હવે આપણે બીજા અધ્યાયના સારાંશ માટેની આ વાત કરવાની છે. પહેલો અધ્યાય 1 થી 47 શ્લોક હતા. એ 1 થી 47 શ્લોકના કથા વસ્તુ હવે તમે બહુ સારી રીતે જાણો છો કે ધૃતરાષ્ટ્રથી શરૂ થયેલી વાત અને છેલ્લે બંને સેનાઓનું વર્ણન, ત્યાર પછી અર્જુન દ્વારા ભગવાન કૃષ્ણને એવું કહેવું કે સેનયહો ઉભયહો મધ્ય સ્થાપય મેં રથ. હે કેશવ, તમે મારા રથને ત્યાં લઈ જાઓ. ભગવાન કૃષ્ણએ ત્યાં જઈને પશ્ય કુરુને એવો શબ્દ વાપર્યો અને અર્જુનના મનમાં જે મોહ જાગ્રત થયો અને એ મોહ છેલ્લે 47મા શ્લોક સુધી આવ્યો અને છેલ્લે ત્યાં સુધી કહી દીધું કે હવે મારે યુદ્ધ નથી કરવું એમ. અને પોતાના હથિયારો છોડી અને રથની ઉપસ્થ રથે, રથની મધ્યમાં તે વિષાદ કરતા બેસી જાય છે. અને એટલા માટે પ્રથમ અધ્યાયને અર્જુન વિષાદ યોગ એવું આપણે નામ આપ્યું. એટલે આપણે નામ આપ્યું એટલે ગીતાજીમાં એવું નામ છે. હવે મિત્રો, ખરેખર જો બીજા અધ્યાયના સારાંશની શરૂઆત કરતી વખતે આપણે પહેલા અધ્યાયને યાદ કર્યો છે, ત્યારે જો ખરેખર અર્જુન જેવી રુજુતા હોય, એવી એકદમ મૃદુતા, રુજુતા હોય, કોમળતા હોય અને હરિશરણતા હોય, ભગવાન એ જગન નિયંતાનો શરણું એમણે પ્રાપ્ત હોય, તો પછી ગમે તે બહુ વિવાદ જાગે ને એમ છતાં યોગ બની જાય છે. આ અર્જુન વિષાદ યોગ એ વસ્તુ આપણને સમજાવે છે. હવે બીજા અધ્યાયમાં કુલ 72 શ્લોક છે, પણ દરેકે દરેક શ્લોકમાં જે અમુક ભગવાને, ગીતાકારની આ એક બહુ વિશિષ્ટતા છે કે જે સમજાવવા બેસે ને એમને અથથી ઇતિ સુધી સમજાવી દે. એટલે ઘણી વખત શ્રોતાઓને, વાચકોને એવું લાગ્યા કરે કે એકને એક વાત આવે છે, એકને એક વાત આવે છે, પણ નહીં. એમના એકથી એક ચડિયાતી, એક પછી એક, ધીમે ધીમે કોઈ જેમ કડીઓ મંદિર બનાવતો હોય અને ઈંટ ઉપર ઈંટ મૂકતા દર વખતે ઈંટ જ મૂકે છે, ગારો જ નાખે છે, સિમેન્ટ જ નાખે છે અને છેલ્લે મંદિર બની જતું હોય છે. એમ ગીતાકાર પણ અહીંયા એક પછી એક વસ્તુ સમજાવે છે. એમાં બીજા અધ્યાયના 72 શ્લોક વિષય વસ્તુ જો આપણે જોઈએ, એક વિહંગાવલોકન કરીએ, તો 1 થી 10 શ્લોકમાં પહેલા અધ્યાયમાં અર્જુનના મનમાં જે કાયરતાનો ભાવ જાગૃત થયો છે, એ મોહને કારણે હોય કે પછી ગમે તે કારણે હોય. આપણે એ પણ ચર્ચા કરી હતી કે ભાઈ મોહ 2 પ્રકારના હોય છે. એક મમતાને કારણે મોહ જાગે ને એક અહમતાને કારણે મોહ જાગે. અર્જુનની સામે બધા જ વ્યક્તિઓ એમના સગાવાલા છે, એટલે સગા હોવાને કારણે, મમતાને કારણે મોહ. અને બીજું, થોડા શ્લોકો પછી એમ કહે છે કે મને નર્ક પ્રાપ્ત થશે, સ્વર્ગનો અધિકારી નહીં થાય, મારા પૂર્વજોનું આવી થશે, સંતાનો, સ્ત્રીઓ, અને એમને કારણે વર્ણશંકર. અને એ વસ્તુ છે અહમતા. મારું આ બધું જતું રહેશે, એ બધી. આમ બંને પ્રકારના મોહની જાગૃતિ અર્જુનમાં થઈ અને અર્જુન જે કાયરપણું એનામાં આવ્યું અને 47મા શ્લોકમાં જે બેસી ગયા છે. એટલે એક બીજા અધ્યાયના 1 થી 10 શ્લોકમાં કાયરતાની બાબતમાં અર્જુન સાથેનો સંવાદ છે. અને પછી 11 થી 30 શ્લોકમાં ભગવાને સાંખ્ય દર્શન કરાવ્યું, સાંખ્ય યોગનું વર્ણન કરાવ્યું. અને સાંખ્ય યોગની સાથે સાથે સાંખ્ય યોગ સમજાવતા ભગવાને દેહ કેટલો બધો શુદ્ધતા પામેલો છે, શુદ્ધતાને આરે ગયેલો છે, એમની પણ વાત કરી. શરીર મહત્વનું છે, શરીર નહીં. અને 31મા શ્લોકથી 38મા શ્લોક સુધી ભગવાન કૃષ્ણ અર્જુનને એમનો સ્વધર્મ સમજાવે છે કે સ્વધર્મની અબાધ્યતા કેવી છે. કોઈ પણ કાળે તું આ તારો સ્વધર્મ ન છોડી શકે. અને 39 થી ચાલુ કરીને 53 શ્લોક સુધી સકામ અને નિષ્કામ કર્મયોગમાં નિષ્કામ કર્મયોગ શું કામ શ્રેષ્ઠ છે. અને છેલ્લે જ્યારે
એ 53માં શ્લોકમાં ભગવાન કહે છે કે જો તું આ પ્રમાણે કરીશ તો યોગમ અવાપ્સ્યસી, તું યોગને પ્રાપ્ત કરી લેશે. અને પછી અર્જુનને પ્રશ્ન થાય છે, એટલે 54માં શ્લોકમાં એ પૂછે છે હું યોગ પ્રાપ્ત કરી લઉં, તમારા કહેવા પ્રમાણે હું સ્થિત પ્રજ્ઞ બની જાઉં, પણ મને તો ખબર જ નથી કે આ સ્થિત પ્રજ્ઞ શું કરે. એટલે ભગવાનને 54માં શ્લોકમાં 4 પ્રશ્ન કર્યા છે અને 55થી લગભગ 71 શ્લોક સુધી ભગવાને સ્થિત પ્રજ્ઞના લક્ષણોનું વર્ણન કર્યું. અને 72માં શ્લોકમાં ભગવાન સ્વમુખે અર્જુનને કહે છે આ બ્રાહ્મી સ્થિતિ છે ને એને પ્રાપ્ત કરીને તું મોહ નહીં પામે. એટલું નહીં, કદાચ આજીવન કર્યું કે ન કર્યું કંઈ વાંધો નહીં, અંતકાલે અપી નિર્વાણમ મૃચ્છતિ, તું જો અંતકાલે પણ એ કરીશ ને તો તું નિર્વાણને પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે બીજા અધ્યાયનું વિષય વસ્તુ રહ્યું છે. હવે એમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો, એમનું જે મહિમા છે એ બધું ભગવાને અર્જુનની સામે ગાયું છે. હવે શરૂઆતમાં આપણે જોઈએ તો બીજા અધ્યાયના અર્જુનના દુઃખની વાત જે થઈ છે કે તમ તથા કૃપિયા આવિષ્ટમ વિષિદંતમ. હવે એક તો અર્જુનની આટલી બધી જરૂર હતી. મિત્રો, બીજો અધ્યાય એ શીખવે છે કે તમારે તમારા પરિવારમાં, તમારા સમાજમાં, તમારા કુટુંબમાં, તમારા જ્ઞાતિમાં કોઈ પણ જગ્યાએ જ્યારે વિષમ પરિસ્થિતિ આવે ને ત્યારે તમારે ત્યાં દ્રઢ થઈને ઊભું રહેવું જોઈએ. એટલે ભગવાન કહે છે કે તમ તથા કૃપિયા આવિષ્ટમ વિષમે પરી, આવી વિષમ પરિસ્થિતિમાં તને આ ક્યાંથી સૂજી આવ્યું એમ, તું આ શું કરી રહ્યો છે એમ. અને એટલા માટે ભગવાને એમને સમજાવે છે કે તું જે અત્યારે કરી રહ્યો છે, તરત જ ભગવાન એમને વાત કરે છે કે અનાર્ય જુષ્ટમ અસ્વર્ગીયમ અકીર્તિકરમ, આ બધું તારે માટે નકામું છે અર્જુન. આખો સમાજ, આખો એક મોટો વર્ગ છે, આખો એક સમાજ, એક આખો તારો પરિવાર, તારું મિત્ર મંડળ અથવા તારી સાથે અભ્યાસ કરનારા બધા તારી ઉપર જ્યારે મદાર રાખીને બેઠા છે અને ત્યારે તું જો તારા કર્મમાંથી ફસકી જઈશ ને તો નહીં ચાલે. બીજું, તું જે અત્યારે કરી રહ્યો છે અનાર્ય જુષ્ટમ, આર્યોએ અપનાવેલું નથી, અસ્વર્ગીયમ અકીર્તિકરમ, તને કીર્તિ નહીં અપાવે, સ્વર્ગ નહીં અપાવે. માટે તું આને છોડી દે, અને તારા માટે છોડવું અઘરું નથી, ભગવાન કહે છે. મિત્રો, ગમે તેવી પરિસ્થિતિ હોય, એક બહુ સારી વાત છે કે ભયને પાંખ નથી અને શંકાને પાંખ નથી અને ભયને હાથ નથી. ભય આપણને પકડી રાખે છે કે આપણે એમને પકડી રાખીએ છીએ. એટલે ભગવાન અર્જુનને એવું સમજાવે છે કે આ તે સામે ચાલીને પકડ્યું છે અને એ તારી જે દુર્બળતા છે એમને છોડવું તારા માટે શુદ્ર છે. ક્ષુદ્રમ દૌર્બલ્યમ ત્યક્તવા યુતિષ્ઠ, એવા શબ્દ ત્યાં વાપર્યા ભગવાને કે આ તારી જે ક્ષુદ્ર દુર્બળતા છે ને એમને તું છોડી અને ઊભો થા. પણ અર્જુન કહે છે મારી એ દુર્બળતા તમારી દ્રષ્ટિએ દુર્બળતા છે. ઘણી વખત મિત્રો બીજા અધ્યાયમાં આપણે સમજવામાં અર્જુન ભગવાનને એવું કહે છે તમે એવું માનો છો કે હું બીકને કારણે આવું કરું છું. ઘણી વખત સામેવાળો વ્યક્તિ આપણને બરોબર સમજતો ન હોય, પૂરેપૂરું આપણે વિચાર ન કરતો હોય અને અમુક બંધારણો બાંધી અને આપણી ઉપર ખોટા આરોપ લગાડતા હોય. અર્જુન ભગવાનને એમ કહે છે તમે મને એવું કહો છો કે હું કાયર છું, દુર્બળ છું, આ મારી ક્ષુદ્ર દુર્બળતા છો, પણ મારી સામે જે ઊભા છે એ બધા મારે માટે પૂજ્ય છે, પૂજનીય છે, એ બધા મહાનુભાવો છે. તમે વિચાર કરો મિત્ર, તમારાથી મોટી ઉંમરના તમારા સગા હોય, તમારા કાકા હોય, તમારા મોટા બાપુજી હોય, તો તમે એને તુકારો પણ નથી કરતા, તમે કહીને બોલાવો છો અને તું કહેવામાં પણ તમને ખચકાટ અનુભવે છે. તો અહીંયા તો પૂજ્ય છે, અર્જુન એમ કહે છે પૂજ્ય છે. પછી મહાનુભાવ એવા વડીલો છે. તો આમને મારી અને હું કેવી રીતે ભોગવું અને એ પણ એમના લોહીથી ખરડાયેલા ભોગવીને હું કેવી રીતે સુખી થઈ શકું એમ. બીજું, તમે કદાચ એવું સમજતા હોવ કે હું યુદ્ધ આ માત્ર રાજ્ય માટે કરું છું, હું તો આ બધા લોકો માટે, આમને સુખ આપવા માટે કરતો હતો. કદાચ એવું બને કે સ્વર્ગનું રાજ્ય પણ જો આમના બદલામાં, સ્વર્ગનું આધિપત્ય પણ જો મને કદાચ પ્રાપ્ત થાય ને તો પણ હું લેવા નથી માગતો એમ. કેમ કે આ ઇન્દ્રિયોને સૂકવી દેનારો જે મારો શોક છે ને એમનેમ પાર પામે એમ નથી. એટલે અર્જુન સ્વર્ગના આધિપત્યથી પણ દૂર
અને માટે એટલે અર્જુન છેલ્લે એમ કહે છે કે આ ઇન્દ્રિયોને સૂકવી દેનારો છે. આ શોક મને રાજપાટ મળવાથી સ્વર્ગના અધિપતિ અને જેમનો કોઈ દુશ્મન નથી એવો પણ મને આપશો ને તો પણ મને એ નહીં પ્રાપ્ત થાય, હું નહીં કરી શકું. એટલે એકદમ નિર્દોષ ભાવે અર્જુન છે ભગવાન કૃષ્ણના શરણોમાં આવે છે અને ભગવાન કૃષ્ણને વાત કરે છે, નિશ્ચિતમ મે કલ્યાણમ બ્રૂહિ, મારું જે કલ્યાણ છે તમે, અહમ ત્વમ શિષ્ય, હું તમારો શિષ્ય છું, સાધી મામ, તમે મને ઉપદેશ આપો. એમ હવે તમે મને ઉપદેશ આપો કે મારે શું કરવું જોઈએ. બાકી એક વાત તો અર્જુન ચોખવટથી કહે છે, તમે મને ઉપદેશ આપો એમાં ના નહીં, પણ હું યુદ્ધ નહીં કરું. એ તો એમનો નિર્ણય એણે પાક્કો જ રાખ્યો છે, હું યુદ્ધ નહીં. મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે જેમના માટે આપણે ઘણા સમયથી તૈયારીઓ કરતા હોઈએ છીએ અને એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે જે તૈયારીઓ કરતા હોય છે ને ત્યારે કોઈ આપણો અંગત વ્યક્તિ એમને પ્રાપ્ત કરી લે છે ને ત્યારે એ વસ્તુ પ્રત્યેનો કદાચ મોહ છે ને એ દૂર થઈ જતો હોય. બીજું, ઘણી વખત એવું બને કે જ્યારે ધર્મ સંકટ આવી પડે, જ્યારે સ્થિતિ બહુ ખરાબ થઈ જાય, તમે નક્કી ન કરી શકો, તમને ચિંતાઓ ઘેરી વળે, અર્જુનની જેમ આ ચિંતાઓ એમના ઇન્દ્રિયોને સૂકવી દેનારી હતી, એમ રાત દિવસ તમારા સુખ, તમારું ચેન, તમારી ચિંતા એટલી બધી વધી જાય કે તમે કોઈ કામમાં મન ન પરોવી શકો. ત્યારે આ વસ્તુ એક અર્જુન પાસેથી શીખા જેવું છે કે ત્યારે કોઈ વડીલનો સહારો લઈ લેવો જોઈએ, કોઈ આપણો સાચો જે રાહબર હોય છે ને એમના શરણે જવું જોઈએ અને એમને પૂછવું જોઈએ કે મારું જે નિશ્ચિત કલ્યાણ હોય તે મને કહો. મિત્રો, એવા રાહબર, એવા આપણા કલ્યાણકારી વ્યક્તિઓને શોધવા ઘણી બધા અઘરા છે, ખૂબ અઘરા છે. ઘણી વખત આપણને અમુક એવા સલાહકારો મળી જતા હોય છે કે જે આપણને ઉલટાના મુસીબતમાં મૂકી દેતા હોય છે. એટલે અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે, હું તમારો શિષ્ય છું, સાધી મામ, મને ઉપદેશ આપો. આમ જ્યારે શિષ્ય ભાવે અર્જુન ભગવાન કૃષ્ણના શરણોમાં જાય છે ને ત્યારે ભગવાન કૃષ્ણની એ રિસ્પોન્સિબિલિટી બને છે કે હું મારા વિદ્યાર્થીનું, મારા શિષ્યનું કલ્યાણ કરું. અને એટલા માટે હવે 11મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ પોતે ઉપદેશ આપવાનું શરૂ કરે છે, કેમ કે અર્જુને પોતે કીધું કે સાધીમાં મને ઉપદેશ આપો. અને ભગવાન કૃષ્ણ હવે ઉપદેશ આપતા પહેલાં તો અર્જુનની જે ભૂલો છે ને એમના વિશેની વાત કરે છે કે તું કેવો માણસ છો યાર. એક તો પંડિતો જેવી પ્રજ્ઞાવાદાંશ, પંડિતો જેવી તું વાતો કરે છે, આમ થશે, આમ થશે, આમ થશે. આપણે જોયું તું પહેલા અધ્યાયના 28મા શ્લોકથી ચાલુ કરીને 47મા શ્લોક સુધી, 45-46 સુધીના શ્લોક સુધી કે આમ થશે તો આમ થશે, પિતૃઓનું આમ થશે, બાળકોનું, સ્ત્રીઓનું, એમને કારણે આમ થશે, આ બધું થશે યાર. એટલે ભગવાન કહે છે તું પંડિતો જેવી વાતો કરે છે ને અશોચ્યાન અન્વશોચઃ ત્વમ, ખરેખર જેનો શોક ન કરવો જોઈએ એમનો તું શોક કરે છે. તું જરીક તો વિચાર, એક બાજુથી તું જાણે બધું જ જાણતો હોય, આખા શાસ્ત્રો તને મોઢે હોય, એમ તું પોપટની માફક બોલે છે મારી સામે. અને જે ન કરવાનું કામ છે, જેનો શોક ન કરવો જોઈએ એમના વિશે તું શોક કરે છે. એટલે ભગવાન હવે અહીં 11થી 30માં સાંખ્ય યોગની શરૂઆત કરે છે. અને સાંખ્ય યોગની શરૂઆત કરતી વખતે સામેથી જ ભગવાન પહેલા પ્રશ્ન ઉપાડે છે, સામેથી જ શરૂઆત કરે છે. સૌથી પહેલો ભગવાન એમ કે છે, એક તો હું, બીજો તું, અને અત્યારે આ બધા જે સામે રાજાઓ જે દેખાઈ રહ્યા છે ને એ રાજાઓ પહેલા નહોતા, અત્યારે છે અને પછી નહીં હોય તેવું નથી. આ ત્રણેય કાળમાં હતા, ત્રણ કાળમાં, પહેલા પણ એ હતા, અત્યારે છે અને હવે પછી પણ રહેવાના છે. માટે જીવાત્માને ભગવાન આગળ વાત કરે છે કે તું એવું ન સમજતો કે આ તારી સામે જે છે એ લોકો અત્યારે મૃત્યુ પામશે, તું મારી નાખવાનો છો. એ આમની પહેલાંના વખતમાં પણ હતા, અત્યારે છે, આમની પછી પણ રહેવાના છે. એ વાત સાચી છે કે માત્ર શરીર બીજું ધારણ કરી લે છે. અને ભગવાન પછી એમને સાંખ્ય યોગ સમજાવતા, શરીર અને શરીરની વાત સમજાવતા જીવાત્મા વિશેની વાત કરે છે કે શરીરની અંદર જેમ બાળપણ આવે છે, યુવા અવસ્થા આવે છે, જેમ વૃદ્ધાવસ્થા આવે છે, એ જ પ્રમાણે એ અન્ય શરીરને ધારણ કરે છે.
આ જે જીવાત્મા છે એ પ્રત્યેક ક્ષણે આ શરીર બદલી રહ્યું છે. ઘણા લોકો તો એમ કહે છે કે આપણા શાસ્ત્રજ્ઞો છે એવું કહે છે કે દર 7 વર્ષે માણસના શરીરનું સંપૂર્ણ લોહી છે ને નવું આવી જાય છે. એક પણ બુંદ છે જૂનું નથી રહેતું. 7 વર્ષે લોહી બદલી જાય છે. ઘણા આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે દર 12 વર્ષે આખું શરીર નવું રૂપ ધારણ કરી લે છે. દર 12 વર્ષે. એટલા માટે તો એવું કહીએ છીએ આપણે કે કોઈ પણ કરેલા પાપ છે ને એનું જો તમારે પ્રાયશ્ચિત કરવું હોય ને તો 12 વર્ષની અંદર કરી લ્યો, કેમ કે નહીતર પછી ઓલું શરીર છે સ્થૂળ શરીર છે બદલી ગયું હોય છે. ઘણી વખત નાનપણમાં ક્યાંક બહાર જતે રહેલો દીકરો એની માની સામે આવે છે ને તો એની માં પણ નથી ઓળખી શકતી જાજા વર્ષને પછી. આટલું બધું શરીર જો બદલી રહ્યું છે એમ જીવાત્માને બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા એ બધું પ્રાપ્ત થાય છે અને એ જ પ્રમાણે જીવાત્મા છે ને નવા શરીરને ધારણ કરે છે. તો એમાં શોક શું કરવાનો? આ રાજાઓ પહેલા હતા ત્યારે એમના જીવાત્માએ આ શરીર ધારણ કર્યું છે, આમના પછી કોઈ બીજું શરીર ધારણ કરે છે. આ એક ક્રમ છે, સંસારનો બદલતો રહેલો ક્રમ છે. માટે તારે એમાં બહુ શોક ન કરવો જોઈએ. બીજા અન્ય શરીરોની પ્રાપ્તિ કરે છે અને ઇન્દ્રિયોના સુખ છે ને એ આવવા જવાવાળા છે, એ સ્થિર નથી. જેમાં શરીર છે આવવા જવાવાળું એમ ઇન્દ્રિયોના સુખ અને દુઃખ પણ આવવા જવાવાળા છે. માટે તારે શું કરવું જોઈએ તો કે સુખ અને દુઃખને સમાનતામાં જોઈ સમાનતાવાળો થઈ જા અને મોક્ષને પાત્ર બની જા. જો તું સુખ અને દુઃખને બેયને સમાન ગણી લઈશ ને અને પછી જો તું યુદ્ધમાં જોડાઈ જઈશ ને તો મોક્ષ પ્રાપ્ત થઈ જશે. અને એ વસ્તુ સમજાવવા માટે ભગવાન ત્યાં 16મા શ્લોકમાં બહુ સરસ મજાનો નાસ્તો વિદ્યતે ભાવઃ ન ભાવઃ વિદ્યતે સત. જે અભાવ છે એમનો વિદ્યતા નથી, હાજરી નથી. અસતનો છે એ હાજરી નથી, વિદ્યતા નથી અને સતનો અભાવ નથી. એ સરસ મજાનો શ્લોક છે ભગવાન કૃષ્ણ અર્જુનને ત્યાં સમજાવે છે. માટે સત અને અસત આ બંને વસ્તુને તારે જાણવી જોઈએ કે આમાં સત શું છે અને અસત શું છે. આ શરીર છે, આ શરીરી છે, આ આત્મા છે, આ પરમાત્મા છે, આ વ્યક્ત છે, આ અવ્યક્ત છે. એક બહુ મોટી લાંબી યાદી ભગવાન કૃષ્ણ અર્જુનની સામે રાખે છે અને પછી ભગવાન એમને સમજાવે છે કે આ શરીરને અને શરીરને એક વખત તું વ્યવસ્થિત રીતે જાણી લે, સાચા અર્થમાં જાણી લે અને એમાંથી પછી જે થશે એ વચ્ચે પાછું એમણે 3 પ્રકારના શરીરોની વાત કરી કે સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે. આ જે શરીર છે એમને તારે જાણી લેવું જોઈએ કોણ સત છે અને કોણ અસત છે. અને પછી આત્માની અમરતા વિશેની વાત કરે છે કે જે આ આત્મા બાબતે તું વાત કરે છે, જે આ શરીરી છે, જે અવ્યક્ત છે, એ ખરેખર અજન્મા છે, એ અમર છે, એ અવ્યક્ત છે અને આત્મા કોઈ દિવસ ક્યારેય કોઈનાથી હણાતો નથી કે આત્મા કોઈ દિવસ કોઈને હણતો પણ નથી. તું એવું માને છે કે આ મારા પૂજ્ય છે, મારા મહાનુભાવો છે, હું એમને કેવી રીતથી મારી શકું? આ જે સામે છે એ માત્ર સ્થૂળ શરીર છે, એ પ્રત્યેક ક્ષણે બદલી રહ્યું છે. તું નહીં મારે તો પણ એ મરવાનું છે. એમનો સમય પૂરો થતાં એ વૃદ્ધ થઈ અને મૃત્યુ પામશે. તું લાખ પ્રયત્ન કરીશ એમ છતાં પણ તું એમને બચાવી નથી શકવાનો. એની અંદર બેઠેલો જે શરીરી છે, જે અવ્યક્ત છે, જે અજર છે, જે અજન્મા છે ને જે અમર છે ને એમને તું લાખ પ્રયત્નો કરવા છતાં પણ એમના ઉપર કોઈ એક ઉજરડો પણ તું નથી કરી શકવાનો એમ. એટલે ભગવાન બહુ સરસ મજાની વાત કરે છે કે ન જાયતે ન મ્રિયતે. આ જન્મતો પણ નથી અને મૃત્યુ પણ નથી પામતો એમ. માત્ર ને માત્ર શરીરનો નાશ થાય છે, આ જન્મવા વાળો નથી અને મૃત્યુ પામવા વાળો નથી. માત્ર શરીરનો નાશ થાય છે. માટે આ જે દેહી છે ને એ નાશ નથી પામતો એમ. ત્યાર પછી ભગવાન આત્માની અમરતા વિશે બીજી વાત કરે છે કે જેમ શરીર છે એ જીર્ણાની વસ્ત્રાણી વિહાઈ, જૂના વસ્ત્રોને છોડી અને જે નવા વસ્ત્રોને ધારણ કરે છે, નવાની
એટલે કે નવા, ગૃહણાતિ એટલે ગ્રહણ કરે છે. જેમ કોઈ વ્યક્તિ જૂના વસ્ત્રો થઈ જાય પછી એમને છોડી દે છે, એમ આ જીવાત્માનું આ જે શરીર જૂનું થઈ જાય છે ને એટલે જીવાત્મા એમને વસ્ત્રોની માફક છોડી દે છે. જેમ તમે જૂના વસ્ત્રો છોડતી વખતે દુઃખનો અનુભવ નથી કરતા, એમ સેમ ટુ સેમ આ આત્મા છે ને એ શરીરને છોડતી વખતે દુઃખનો અનુભવ નથી કરતો. એમની જેમ જ એ વસ્ત્રોની જેમ જ એમને છોડી દે છે, જૂના વસ્ત્રોની જેમ એમનો ત્યાગ કરી દે છે અને નવા વસ્ત્રોને ધારણ કરે છે. અને એમ જો તું કદાચ એવું માનતો હોય કે આ આત્માને કોઈ મારી શકે તો એ વાત ખોટી છે. અને ત્યાં ભગવાન પાછું કહે છે કે નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ નૈનમ ક્લેદ્યંતી આપઃ. જો આ આત્મા એવો છે કે દુનિયાના કોઈ શસ્ત્રો એવા નથી કે ત્યાં સુધી જઈ શકે, એમની પાસે, એમને કાપવો તો દૂર રહ્યો પણ એમની પાસે પણ નથી જઈ શકતા. કોઈ એવું પાણી નથી કે આને પલાળી શકતું યાર. નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ. કોઈ અગ્નિ એવો નથી કે આને બાળી શકે, કોઈ પાણી એવું નથી આને પલાળી શકે. અને જો તું કદાચ એવું માનતો હોય, એટલે કે આ અશોચ્ય છે, ભગવાન ત્યાં 3-4 શ્લોક સુધીની વાત કરે છે કે આત્મા અશોચ્ય છે, અછેદ્ય છે, એને કાપી ન શકાય તેવો છે, એને સૂકવી ન શકાય તેવો છે, એમને કંઈ કરી જ નથી શકાતું, એમને બાળી ન શકાય તેવો છે. અને ત્યાર પછી ભગવાન અર્જુનને એ પણ કહે છે કે કદાચ માની લે કે તું એવું માનતો હોય કે આ મરવાવાળો અને મારવાવાળો છે, હાલ કદાચ તારી વાતને હું સ્વીકારી પણ લઉં કે આ મરવાવાળો અને આ મારવાવાળો. જો ભગવાન કૃષ્ણની એક બહુ સરસ મજાની વાત એક અહીંયા એ રજૂ થાય છે કે સામેવાળા વ્યક્તિના મનમાં જેટલી શંકાઓ છે, અર્જુને એમ કીધું આ મારા છે, હું આને નહીં મારું, એમના લોહીથી ખરડાયેલી સત્તાને પ્રાપ્ત કરવા, આ તો પૃથ્વીનું રાજ્ય છે, કદાચ સ્વર્ગનું કોઈ પણ પ્રકારના દુશ્મનાવટ વગરનું રાજ્ય મળે ને તો પણ એ મને આનંદ નહીં આપે. કેમ કે જેમના માટે હું નીકળ્યો છું એ તો મરવાની ઈચ્છાથી મારી સામે ઊભા છે. એટલે ભગવાન કહે છે તું એવું માને છે ને કે આ મરવાવાળા છે ને હું મારવાવાળો છું. જો તું મારવાવાળો અને મરવાવાળો આમને માનતો હોય તો પણ તારે એમના માટે શોક ન કરવો જોઈએ. કેમ કે જો તું આને મારી નાખીશ, જો એવું નક્કી હોય તો પછી એ જન્મેલો છે અને જે જન્મો છે ને એમનું મૃત્યુ નિશ્ચિત છે. કદાચ એવું બને તું એનું કારણ હોઈ શકે એમ. તું નહીં મારે તો પણ એ મૃત્યુ પામવાનો છે. કેમ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ મૃત્યુ જાતસ્ય જન્મ અને ધ્રુવ મૃત્યુ જન્મ. જે મરે છે, જે જન્મે છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે ને તેમનો જન્મ નિશ્ચિત છે. તો પછી આમાં તારી વાત જ ક્યાં રહી એમ. આ બંને તો એક પછી એક એકબીજાનું સામે થવાવાળા છે. માટે તું આને મરવાવાળો ગણે કે મારવાવાળો એમાંથી કોઈ ફેર નહીં પડે. જન્મો છે એ મૃત્યુ પામવાનો છે અને જે મૃત્યુ પામે છે ને ચોક્કસ પાછો કોઈક જગ્યાએ જન્મવાનો છે. માત્ર બીજું ભગવાન એ પણ કહે છે કે અત્યારે જે આ દેખાય છે પહેલાં નહોતા દેખાતા, અત્યારે દેખાઈ રહ્યા છે અને એ દેખાય છે સ્થિર તો નથી, એક ધારા બદલી રહ્યા છે અને હવે પછી એ નહીં દેખાય. માટે શરૂઆતમાં આ અવ્યક્ત હતા, મધ્યમાં વ્યક્ત છે અને અંતે પણ એ અવ્યક્ત હશે. તો જે માત્ર મધ્યમાં જ વ્યક્ત છે એ કાયમી નથી. તું જાણે જ છે કે આ કાયમી નથી. દાખલા તરીકે અત્યારે લાઇટ ચાલુ છે, હું જાણું જ છું કે આ હું સ્વિચ ઓફ કરીશ એટલે અંધારું થઈ જશે. તો પછી હું સ્વિચ ઓફ કરું અને અંધારું થાય તો મારે એના માટે રડવું ન જોઈએ. કેમ કે હું જાણું છું કે આ સ્વિચ ઓન છે ત્યાં સુધી જ લાઇટ ચાલુ છે. એમ આટલી બધી સ્વભાવગત જે વસ્તુઓ છે જે એકદમ સરળ છે એમના માટે તું શોક કરે છે એ યોગ્ય નથી. એના માટે તારે શોક ન કરવો જોઈએ. અને દરેકના શરીરમાં બેઠેલો આ આત્મા છે એ અવધ્ય છે, કોઈ એમનો વધ ન કરી શકે. માટે તારે શોક ન કરવો જોઈએ. આમ ભગવાન અહીંયા 30 શ્લોક સુધીની કથા વસ્તુ પૂરી કરી દીધી છે.
એટલે કે સાંખ્યની સમજણ આપી અને ભગવાને દેહ છે એ ક્ષુદ્ર છે, એકદમ તુચ્છ છે, માટે દેહને ન સાચવવો જોઈએ. હજારો રૂપિયા દઈને દેહની માટેની વિવિધ પ્રકારની ક્રીમ લગાડીએ છીએ, વિવિધ પ્રકારના બ્યુટી પાર્લરોમાં જઈએ છીએ, વિવિધ પ્રકારનું શરીર માટે આપણે જે પ્રયત્નો કરીએ છીએ, એમને બદલે અંદર બેઠેલો સાચો જે આત્મા છે એ શુદ્ધ રહે, આત્મા પવિત્ર રહે, આત્મા પ્રસન્ન રહે, આત્મા રાજી રહે, એવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. ભગવાને અર્જુનને બહુ સરસ મજાની વાત કરી. મિત્રો, એક જ 72 શ્લોક છે. હું શક્ય હોઉં તેટલા પ્રયત્ન કરું છું કે બહુ ઝડપથી આપણે આ બીજા અધ્યાયનો સાર સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ આપણો આ મોટો વિડીયો ન થઈ જાય આપણે એટલા માટે થઈને એવું કરીએ છીએ કે એમને અમુક ભાગમાં વિભાજિત કરી નાખીએ છીએ. એટલે 1 થી 30 શ્લોકમાં ભગવાને જે અહીં અર્જુનને સમજણ, 1 થી 10 શ્લોકમાં એમની કાયરતા વિશેની સંવાદ હતો. ત્યાર પછી 11 થી 30 સુધીમાં સાંખ્ય યોગ વિશેની જે સમજણ આપી હતી, એમાં અહીંયા પહેલો ભાગ આપણે અહીંયા પ્રથમ અધ્યાયના પહેલા ભાગનો સારાંશ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે બીજો વિડીયો છે, બીજા ભાગનો આપણે રજૂ કરશું.